ભરૂચ મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, આચાર્ય શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગ। ભાવનગરની એક શાળામાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને બુરકા પહેરાવી આતંકવાદી તરીકે દર્શાવવાના મુદ્દે ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે। સોમવારના રોજ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર સુપ્રત કરી આ ઘટનાને વખોડી હતી। આ સાથે જ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં પણ યોગ્ય કાર્યવાહીની માગણી કરી હતી। આવેદનપત્રમાં મુસ્લિમ સમાજે જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવાડા શાળામાં 79માં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન એક નાટકમાં વિદ્યાર્થિનીઓને બુરખા પહેરાવીને મશીનગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવી હતી। આ ઘટનાથી સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે। ભરૂચ મુસ્લિમ સમાજે આક્ષેપ કર્યો છે કે આચાર્ય અને શિક્ષકોએ જાણી જોઈને મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની કોશિશ કરી છે। આ નાટકથી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે। સમાજે સરકાર અને પોલીસ તંત્રને આ શાળાના આચાર્ય અને સંકળાયેલા શિક્ષકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ આવેદનપત્રમાં અમદાવાદની મણિનગર નજીક આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સંતાણીના મૃત્યુની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ ઘટનાથી સમાજમાં ફેલાયેલા આક્રોશને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસને આ કેસમાં કડક પગલાં ભરવાની માંગણી કરી છે। તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે મૃત વિદ્યાર્થીને ન્યાય મળે અને હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ। આ ઉપરાંત મુસ્લિમ આગેવાનોએ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ ભાર મૂક્યો હતો। તેઓએ માંગ કરી છે કે શૈક્ષણિક તંત્ર એક સખત માર્ગદર્શિકા અમલમાં મૂકે જેથી કોઈ પણ વિદ્યાર્થી શાળાઓમાં ગેરકાયદેસર હથિયાર કે તીક્ષ્ણ વસ્તુઓ ન લઈ જઈ શકે। આ સંદર્ભે તાજેતરમાં બાલાશિનોરની એક શાળામાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જ્યાં ધોરણ 8ના એક વિદ્યાર્થીએ પોતાના સહપાઠી પર ચાકુથી હુમલો કર્યો હતો। આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી પણ સમાજ તરફથી માંગ કરવામાં આવી છે। આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા અન્ય ધર્મના લોકો દ્વારા અમે ભરૂચના કલેક્ટર શ્રી મારફતે રાજ્યના રાજ્યપાલ શ્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અપીલ કરવામાં આવેલા છે કે 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર 79માં સ્વતંત્ર દિવસે સમગ્ર ભારત દેશના તમામ લોકો હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરતા હતા। એ દરમિયાન ભાવનગરની કુંભારવાડા સ્કૂલની અંદર એક નાટક રજૂ કરવામાં આવ્યું, ઓપરેશન સિંદૂરનું અને પહેલગામનું। એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે। આનાથી સમગ્ર હિન્દુસ્તાનની મા બહેનોને બદનામ કરવાના કાવતરું ગણાય। તમે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો। જ્યારે આવી ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં, એમને સીધી ગોળીઓ જ મારવાની। જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહના કરી હતી। પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ અલગ છે। શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ એટલે ત્યાંના આચાર્ય અને પ્રિન્સિપલની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે બાળકો આ રોલ ભજવે એમનો કોઈ કસૂર નથી ને નાના બાળકો છે, પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા, એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે કે શું જે લોકો બુરખા પહેરે તે આતંકવાદી હોય? એટલે અમે સરકાર પાસે માંગણી કરી કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમને મુસ્લિમ સમાજની મા બહેનોને ન્યાય આપે। અને અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયેલો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને